તો જો તમે બધા જોઈ શકો છો કે આ છે આપણા તલ સવારનો જ મોસમ છે ને આપણે તલ નીંદવાના છે તો અત્યારે તો આપણે તલ નીંદવાના છે તો તલ નીંદવા માટે આવવાનું છે અને હજુ તો 7 જ વાગ્યા છે પણ મેં વિડીયો શરૂ કરી નાખ્યો કેમ કે આખો દિવસ વિડીયો શૂટ કરવો હોય તો મજા આવે શૂટ કરવાની અને હાજે એડિટિંગ કરવાનું જો તમે પાયલ તૈયાર થઈ ગઈ ખેતરમાં કામ કરવા માટે ગોદડા હાંકેલે છે પાયલ ગોદડા હાંકેલે છે અત્યારે ગોળ હાંકી લેતા જવાનું હે નીંદવા માટે ખાઈ લીધું અત્યારે નહીં ખાવ કેમ કે કાલ હજુ હાથામાંથી આજ પાસે તમે ખાવ તો હાથામાં આખું ઠંડુ ખાધું આજ કંઈક ગરમ ખાધું તો આજ તો ખાવું પડે ભાઈ ચાલો નીંદવા માટે તૈયાર થઈ ગયા જો પાયલા તૈયાર થઈ ગઈ હાથમાં લઈ દઈએ બહેણીમાં ભરી પાણી ભરીને જતા રહીએ આપણે તલ નીંદવા માટે આ બાજુ જવાનું હવે પસાય નીંદે છે જો ઘરની આગળ જેવા પથ્થર ભર્યા છે પાયલ જો શર્ટ પહેરે છે તમે લઈને તૈયાર થાય હેરી બા કાંઈ ગયા વાંધો નહીં ચાલુ કરી દે પાયલ કે નજીક નીંદવાનું થોડું તલ અમારા મોટા મોટા થઈ ગયા પણ નીંદા નહીં શીખી કેમ કે ટાઈમ જ ના મળ્યો એડા નીંદતા હતા ના નીંદતા ને એડા લણતા હતા સોરી એડા લણતા હતા અને એમાં થઈ ગયું બધું મોડું તલ નીંદવાનું બેન ના આવ્યો તલ થઈ ગયા આપણા મોટા મોટા હવે નીંદવા આપણે તલ કેવડા મોટા દેખાય અને આ પાણીની ટાંકી છે તો અહીંયા આપણે આ બહેણી ભરવાની છે પાણી તો પહેલાં આપણે પાણીની બહેણી ભરી લેવી તો ચલો આપણે ફાઇનલી તલ નીંદવા માટે લાગીએ અત્યારમાં મન પાસે 2 આવી ગયા જો મારા પણ મારા ભાઈ મારા બા બધા બાકી બધા આવે પછી નીંદવા માંડી અને તલમાં તમે જોઈ શકો છો કે જુઓ આપણે તલમાં કે તમને ખડ બહુ દેખાશે ને કેમ કે તલ થઈ ગયા મોટા મોટા તમે ખડ કેવી આવે હોય જ નહીં થોડુંક આગળ ખડે મૂકી ગયા પણ એવું નહીં ખાસ અને આમાં તમે જુઓ તો તમને ખબર પડે કે ખડ છે કે નહીં તલ નીંદવા લાયક રહ્યા નહીં નીંદવા ના પાડતો છે હું ના પાડતો તલ નહીં નીંદવા કે આવશે હવે તું મોટો મોટો ફરવું પડશે મોટું મોટું ફરવું ખાલી મોટા મોટા કાંટા મારી નીંદવાનું પતી જાય પાય ઓળણી નાખીને તૈયારી કરે છે તો આપણે નીંદવા માટે લાગી જઈએ અને વાયડે જો તમે કેટલા મેં આગળ ખસીને આવતરીએ ખડ હે ને આમ ના દેખાય તમને પણ આમ જો તમે આ પાયલને જો પાયલ પાસે ખડ લીધેલું મોટું ખડ જોવા નાખ્યું છે બહુ ખડ નહીં પણ માપામનું ખડ હે અને વધારે થઈ ગયું તલમાં પણ તલ આપણે 1 નંબર છે એટલે કોઈ ટેન્શન જેવી વાત છે નહીં તો મોટો ફટાફટ નહીં નવરા થઈ જાય